મારા ગુરુના પ્રતાપે જેથી કરીને મારો મકસદ જ મતલબ કે જે છે ને જગતના સર્જનારને ઓળખવાનો. તો આજે આપણે આપણા શરીરની અંદરમાં 5 પ્રકારના શરીર છે. સ્થૂળ શરીર આજે દેખાય છે તે સૂક્ષ્મ શરીર આંખે ન દેખાય તેવું, કારણ શરીર, મહાકારણ શરીર અને પરમ કારણ શરીર, એવા 5 શરીર છે. અને 5 શરીરનું તો આ સત્સંગ થાય એમ નથી અહીંયા, પણ અત્યારે આપણે અહીંયા 2 શરીર વિશે જાણીએ. 2 શરીર ક્યાં? એક આ સ્થૂળ શરીર. આ સ્થૂળ શરીર જે છે એ મા અને પિતાના સંગ વડે મળેલ છે, જેના 5 જ તત્વ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ શરીર વાર બદલી થયા રાખે છે. વાર જન્મે હર જન્મે આ 5 તત્વનું શરીર વાર બદલતું આવે છે. પણ એના સિવાય જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર ક્યાં બદલો થાય છે, પણ આને ગોળે બદલો નથી થતો. એ સૂક્ષ્મ શરીરના તત્વ કેટલા છે પહેલા એ જાણો. મુખ્ય એક પ્રકૃતિ, બીજે નંબર બુદ્ધિ, ત્રીજે નંબર અહંકાર, ચોથે નંબર મન. આ મન એમાં વિશેષ. મન 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 માત્રા, જેને કહેવાય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 19 તત્વ જે છે, આ પરમપિતા પરમાત્માએ આ જ્યારે સૃષ્ટિ બનાવી 1,96,8,53,117 વર્ષ તીર્થીઓનું આપેલું હોય. પણ આની અંદર સમજવાનું શું છે કે આ જ્યારે આપણે જ્ઞાન પરમપિતા પરમાત્માનું કે અત્યારે આપણે આ જે સાધના કરી છે એની અંદર પણ વિશેષ એ જ કહેવામાં આવે છે કે ભાઈ તું આ સુરતાને નાભીમાં લઈ જા. દીકરી કુંવારી હોય ને તો માંગા આવે કે ભાઈ એને ઘરે છોકરી કુંવારી, ભાઈ એના જે હકમણ થઈ જાય પછી માંગા ના આવે. એમાં આપણી આ સુરતા જે છે ને કુંવારી છે, ત્યાં હું સફરદામાં જાઉં, ગંગામાં જાઉં, યમુનામાં જાઉં, ઓલિયા મંદિરે જાઉં, આ ભજન કરું, કીર્તન કરું તો મને ભગવાન મળશે. અરે એ કાંઈ કરવાની જરૂર નથી. આ સુરતાને પહેલા નાકમાં રાખો ને પછી જે છે ને શરીરની શુદ્ધિકરણ થઈ જાય પછી સુરતાને નાભીમાં લઈ જાવ વીરા. અને જે નાભીમાં લઈ જશો ને ત્યાં આપણા શરીરમાંથી આ સૂક્ષ્મ તત્વના 19 જે તત્વ છે એની વૃદ્ધિ થશે. ને એ વૃદ્ધિ થશે તો આપણા શરીરની અંદરનો એક કવચ છે ને એ સૂક્ષ્મ શરીર આપણા શરીરથી 3 થી 4 ઇંચ બહાર પણ ફેલાયેલું છે અને આખા શરીરની અંદર પણ એ પરોવાયેલું છે. એ સૂક્ષ્મ શરીર તમે ધારો તો મતલબ કે એને જ્યાં મોકલો ત્યાં મોકલી પણ શકો એટલી સાધના થઈ. મારાથી નથી, ખોટું કહું, પણ જો ગૌણ ગુરુએ એ સૂક્ષ્મ શરીરને યમલોકમાં લઈ ગયા. કારણ કે કૃષ્ણ ભગવાને વિચાર્યો કે જો આ ગૌણ ગુરુ મળશે નહીં તો પાંડવોની જીત નહીં થાય. એટલે ભીમને કહ્યું તો મતલબ કે એના દીકરાનું નામ અશ્વત્થામા હે અને હાથીનું નામ એક અશ્વત્થામા હે. એટલે તું હાથીને મારીને નખો કર કે ભાઈ અશ્વત્થામા રાણો. એટલે પછી એ જે છે ને સમાધિ બમાધિ કરે જાય ત્યાં એનું ખોળિયું પતાવી દઈ. ભલે એને ખોળિયું પતાવી દીધું પણ પછી ઘોડામાં આવીને પ્રવેશે. આ લાંબી સ્ટોરી. એટલે કહેવાનું મતલબ આપણે સૂક્ષ્મ શરીરને ધારો ને ત્યાં મૂકી શકો એમ છો. ને એ સૂક્ષ્મ શરીરનો જેટલો વધારો કરવો હોય 3 થી 4 ઇંચ જ બારે પ્રસરેલું હોય, પણ એને વધારો કરવો હોય તો થઈ શકે એમ. આપણે આવી રીતે મુદ્રામાં રહીને દિવસના મારા ભાઈઓ આવું ધ્યાન કરો. આવું જો ધ્યાન કરશો તો આપણા સૂક્ષ્મ શરીરનો વધારો થશે. એ વધારો થશે તો એ શરીરનું કવચ બનશે. એ શરીરનું કવચ બનાવવું એ આ મનુષ્યનો મુખ્ય લક્ષ્ય હોવો જોઈએ. હું એમ નથી કહેતો તમે કમાવો નહીં, ભણો નહીં, બીજું કાંઈ ના કરો, એ જરૂરી છે. પણ એની અંગાતે મતલબ પોતાનું મતલબ જે છે ને આ સૂક્ષ્મ શરીરનું કવચ વધારો. આ સૂક્ષ્મ શરીરથી જ પહેલો સૂક્ષ્મ શરીર બગડેલું તકરે જ મતલબ આ સ્થૂળ શરીર બગડેલું. સૂક્ષ્મ શરીર બગડે એટલે એમાં જો મેં કહ્યું મન
મનમાં મતલબ વિચાર ખોટો આવે એટલે કાંઈ બી આપણે ખાવા પીવા કે ગમે તે પ્રકારનું ભૂલ કરી એટલે પહેલું મનથી બગડે, મનથી બગડે પછી મતલબ કે આ સ્થૂળ શરીરમાં એ રોગ બારે આવે. સ્થૂળ શરીરનો પહેલો સીધો રોગમાં પડતો નથી, પહેલું સૂક્ષ્મ શરીરમાં પ્રવેશે છે. તો સૂક્ષ્મ શરીરને આપણે જેટલું બને એટલું સારું રાખો. આવું ભગવાને શરીર દીધું હોય તો શરીરનો વજન પરફેક્ટ હોવો જોઈએ, ન વધારે હોવો જોઈએ ન ઓછો હોવો જોઈએ. ન મતલબ કે આ સૂક્ષ્મ શરીરની અંદરમાં વ્યાયામની આ કસરતની બહુ જરૂરી છે. આજકાલ હાથે કામ ભલે નથી કરતા તો થોડી થોડી કસરત કરો તો ભલે આ મતલબ જે છે ને સૂક્ષ્મ શરીર વિશે મતલબ કે મેં એટલું કહ્યું. અચ્છા, હવે આપણે આજે છે ને બેનર ઘણા માણસો કહે છે મારી નસું ફૂલી જાય એવું અને આ તકલીફ થાય રહી. તો તકલીફ તો થાય ને, આપણે મતલબ જે છે ને એક તો જે છે ને આપણે ભગવાને આ કહ્યું કે જે છે ને પહેલો મતલબ કે જે છે પાંદડાનો રસ લો અને પછી મતલબ કે જે છે ને એ રસ ના ભાવે તો એમાં મધ નાખો અને મધ નાખીને મતલબ પહેલો મતલબ કે લીલો રસ પીઓ. રસ પીઓ પછી ભલે તમે કાચું કચુંબર ખાઓ કે બીજી ગમે તે વસ્તુ મતલબ જે છે ને ઉપયોગ કરો. તો આ બેનરનું તો હું વધારે નથી કહેતો, બીજું મેં કહ્યું આટલું કહ્યું, હું મારી વાણીને વિરામું છું.